નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કેસર ગુજરાતી જીકે પર। આજે આપણે આ વિડીયોમાં 31 ડિસેમ્બર 2025ના 15 મોસ્ટ આઈએમપી ટોપિકને ડિટેલમાં કવર કરીશું, એ પણ ખૂબ જ ઝડપથી। તો પૂરો વિડીયો બહુ જ ધ્યાનથી જોજો। વિડીયોના લાસ્ટમાં તમને 3 સવાલ પૂછવામાં આવશે, જેના જવાબો તમારે કોમેન્ટમાં કરવાના છે। મિત્રો, જો તમે આ ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરો છો તો તમારી તમામ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે પોલીસ, તલાટી, ક્લાર્ક, બેન્કિંગ, એસટીઆઈ, ડીવાયએસઓ, ટેટ ટાટ જેવી જીપીએસસી અને ગૌણ સેવાની તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં આ ચેનલ તમને ખૂબ જ વધારે ઉપયોગી થશે, કારણ કે આપણે અહીંયા દરરોજ, અઠવાડિયે અને મહિને રિવિઝન પર કરાવીએ છીએ અને દરેક વિડીયોના એન્ડમાં તમારી ટેસ્ટ પણ લેવાય છે। તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ અત્યારે જ કરી લો। તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ। સૌથી પહેલા ગઈકાલના 15 પ્રશ્નોનું ફટાફટથી એક ફ્લેશ રિવિઝન કરી લઈએ। ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કઈ સબમરીનમાં પાણીની અંદર મુસાફરી કરી છે? તો મિત્રો, જે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ હતા, જે સબમરીનમાં પાણીની અંદર મુસાફરી કરી છે અને આવું કરનારા તે પ્રથમ રાષ્ટ્રપતિ મહિલા છે અને તે સબમરીનનું નામ છે INS વાક્ષીર। ગુજરાતના કયા જિલ્લામાં શ્રીમદ રાજચંદ્ર સર્વમંગલ સેન્ટર ફોર વુમન એક્સેલન્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો મિત્રો, આજે શ્રીમદ રાજચંદ્ર સર્વમંગલ સેન્ટર ફોર વુમન એક્સેલન્સ છે, તેનું ઉદ્ઘાટન કરાયું છે વલસાડના ધરમપુર ખાતે। નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં મહિલાઓની 50 મીટર રાઇફલ 3 પોઝિશન ઇવેન્ટમાં તિલોત્તમા સેને કયો મેડલ જીત્યો છે? તો મિત્રો, આજે 3 પોઝિશન ઇવેન્ટ, એનો મતલબ કે 3 અલગ અલગ પોઝિશનમાં બેસીને નિશાનો લગાવવાનો હોય છે અને આ પોઝિશનવાળી જે 50 મીટર રાઇફલની જે નેશનલ ચેમ્પિયનશિપ હતી તેમાં તિલોત્તમા સેને જીતી લીધો છે ગોલ્ડ મેડલ, એટલે કે સુવર્ણ પદક। તિયાનશાન સેંગલી ટનલ નામની વિશ્વની સૌથી લાંબી એક્સપ્રેસવે ટનલનું ઉદ્ઘાટન કયા દેશે કર્યું છે? તો મિત્રો, આજે તિયાનશાન સેંગલી ટનલ છે તે આવેલી છે ચીનમાં। મિત્રો, ગઈકાલના વિડીયોમાં આપણે તમને આની લંબાઈ પણ જણાવી હતી કે કેટલા કિલોમીટર લાંબી છે, તો તમારે કોમેન્ટમાં એ લખવાનું છે કે કેટલા કિલોમીટર લાંબી છે। તાજેતરમાં મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ત્રીજા ક્રમે સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી કોણ બન્યા છે? તો મિત્રો, ત્રીજા ક્રમે આવી ગયા છે દીપ્તિ શર્મા, જેમણે 333 વિકેટ લીધી હતી અને ગઈકાલના વિડીયોમાં આપણે તમને પ્રથમ અને બીજા વિશે પણ જણાવ્યું હતું। તો માટે જો તમે તે વિડીયો જોયો હોય તો તમે કોમેન્ટમાં એ પહેલા અને બીજા નંબર આવેલા ક્રિકેટરનું નામ લખવાનું છે। તાજેતરમાં જ પરમરુદ્ર સુપર કોમ્પ્યુટરનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો, આજે પરમરુદ્ર સુપર કોમ્પ્યુટર છે તેનું ઉદ્ઘાટન કરાયું છે IIT પટનામાં। રૂફટોપ સોલર લગાવવાની બાબતમાં કયું રાજ્ય દેશનું અગ્રણી રાજ્ય બનીને ઉભરી આવ્યું છે? તો મિત્રો, આજે રૂફટોપ સોલર હોય છે, એટલે કે ઘરોની ઉપર જે સોલર પેનલ લગાવાય છે તેમાં ભારતમાં સૌથી અગ્રણી રાજ્ય બની ગયું છે આપણું ગુજરાત। મિત્રો, જેટલી પણ સોલર પેનલ આખા ભારતમાં લાગી છે તેની 50% પણ વધારે ભાગીદારી ફક્ત ગુજરાતની છે। હરમનપ્રીત કૌરે મહિલા T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેપ્ટન તરીકે સૌથી વધુ જીત મેળવવાનો નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે અને કયા ખેલાડીના રેકોર્ડને તોડ્યો છે? તો મિત્રો, તેમણે રેકોર્ડ તોડ્યો છે મેગ લેનિંગનો, કે જેમણે 84 વખત જીત હાંસલ કરી હતી કપ્તાન તરીકે અને હરમનપ્રીત કૌરે 85 જીત હાંસલ કરી છે કેપ્ટન તરીકે। કઈ કંપનીએ ભારતનું પ્રથમ સ્વદેશી અને અત્યાધુનિક MRI સ્કેનર વિકસાવ્યું છે? તો મિત્રો, આ જે સ્કેનર છે જે સંપૂર્ણ રીતે સ્વદેશી છે તેને વિકસાવ્યું છે વોક્સેલ ગ્રીડ છે। તાજેતરમાં સોમાલીલેન્ડને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે ઔપચારિક રીતે માન્યતા આપનાર પ્રથમ દેશ કયો બન્યો છે? તો મિત્રો, આજે સોમાલીલેન્ડ છે તેને સ્વતંત્ર રાજ્ય તરીકે માન્યતા આપી છે ઇઝરાયેલે। કઈ હાઈકોર્ટે તાજેતરમાં નામની બાજુમાં ઉપસર્ગ તરીકે નાગરિક પુરસ્કારોની અરજી પર પ્રતિબંધ મૂક્યો છે? તો મિત્રો, આમાં જે નામની આગળ જે પદ્મશ્રી, પદ્મવિભૂષણ જેવા ખિતાબો લગાવવામાં આવતા હતા તેના પર હવે પ્રતિબંધ મૂકી દીધો છે કે કોઈ પણ વ્યક્તિ પોતાના નામની આગળ પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ એવું નહીં લગાવી શકે અને આ પ્રતિબંધ લગાવ્યો છે બોમ્બે હાઈકોર્ટે। ઓસ્ટ્રેલિયાઈ ક્રિકેટ હોલ ઓફ ફેમમાં સામેલ થનારો 62મો ખેલાડી કોણ બન્યો છે? તો મિત્રો, ઓસ્ટ્રેલિયાઈ હોલ ઓફ ફેમમાં સામેલ થઈ ગયા છે બ્રેટલી। ઉત્તર પ્રદેશના કયા પક્ષી અભયારણ્યને તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવામાં આવ્યું છે?
તો મિત્રો આ ઉત્તર પ્રદેશનું જે અભયારણ્ય છે જે ઇકો સેન્સિટિવ ઝોન જાહેર થયું છે તે છે પાર્વતી અર્ગા પક્ષી અભયારણ્ય. કયા રાજ્યમાં રામાનુજન ડિજિટલ મ્યુઝિયમનું સત્તાવાર ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે રામાનુજન ડિજિટલ મ્યુઝિયમ છે તે ખોલાયું છે તમિલનાડુમાં. અને ગઈકાલનો છેલ્લો પ્રશ્ન હતો, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સે તાજેતરમાં કોના માટે પ્રથમ સમર્પિત ભારતીય ધોરણ IS 19412-2025 બહાર પાડ્યું છે? તો મિત્રો આ બહાર પાડ્યું છે અગરબત્તી માટે. અને તેનું કારણ છે કે અગરબત્તીમાં જે કેમિકલ્સ ભેળવવામાં આવે છે તેના બદલે નેચરલ અને પ્રાકૃતિક રીતે તેની સુગંધ ફેલાવે તેવા તત્વો ઉમેરાય. તો મિત્રો આ હતા ગઈકાલના 15 પ્રશ્નો, જેને અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ રિવિઝન કર્યા છે, પણ ગઈકાલના વિડીયોમાં આપણે આને ખૂબ જ ડિટેલમાં એક્સપ્લેનેશન સાથે સમજાવ્યા છે. તો જો તમે તે વિડીયો ના જોયો હોય તો તેની લિંક નીચે આપેલી છે. તમને રિક્વેસ્ટ છે કે એ વિડીયો જરૂરથી જોઈ લેજો. અને આની PDF તમને અમારી ટેલિગ્રામ ચેનલ પરથી મળશે, જેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો ચલો સ્ટાર્ટ કરીએ છીએ આજનો વિડીયો. અને ફરીથી મિત્રો જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ અત્યારે જ કરી લેજો. મિત્રો આ 15 પ્રશ્નો પતશે એટલે તમારા ટેસ્ટ થશે 3 પ્રશ્નોની, જેના જવાબો તમારે કોમેન્ટમાં લખવાના છે, માટે વિડીયોને ધ્યાનથી જોજો. તબીબી શિક્ષણ અને આરોગ્ય સેવાઓને સુધારવા માટે કઈ રાજ્ય સરકારે સ્વાસ્થ્ય સંવાદ પોર્ટલ શરૂ કર્યું છે? તો મિત્રો તમારે યાદ રાખવાનું છે કે જે સ્વાસ્થ્ય સંવાદ પોર્ટલ કોણે શરૂ કર્યું છે? તો તમારે યાદ રાખવાનું છે કે સ્વાસ્થ્ય સંવાદ શરૂ કરાયું છે રાજસ્થાન દ્વારા. હુરુન ઇન્ડિયા સેલ્ફ મેડ રિચ લિસ્ટ 2025માં કોણ ટોચ પર છે? તો મિત્રો આજે હુરુન ઇન્ડિયા છે એણે એક યાદી બહાર પાડી છે કે જેમાં પોતાની રીતે જે લોકો રીચ બન્યા હોય એવી યાદીમાં જે ટોચ પર છે તે છે જયશ્રી ઉલ્લાલ. જયશ્રી ઉલ્લાલની વાત કરીએ તો તેઓ પ્રખ્યાત નેટવર્કિંગ કંપની એરિસ્ટા નેટવર્ક્સના પ્રમુખ અને CEO છે. અને તેમની સંપત્તિ લગભગ 32,100 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. 87મી સિનિયર નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2025માં મેન્સ સિંગલ ટાઇટલ કોણે જીત્યું છે? તો મિત્રો આજે મેન્સ સિંગલ ટાઇટલની વાત થઈ રહી છે, તો તેને જીતી લીધું છે ઋત્વિક સંજીવી એસે. RBIએ તાજેતરમાં કઈ નાણાકીય સંસ્થાને નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન એટલે કે NBFC તરીકે કામગીરી શરૂ કરવાની મંજૂરી આપી છે? તો મિત્રો RBIએ આ મંજૂરી આપી છે આર્યમાન ફાઇનાન્શિયલ આર્મને, એટલે કે આર્યમાન ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડને. કયા રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશમાં તાજેતરમાં 2000 વર્ષ જૂનું પ્રાચીન બૌદ્ધ સ્થળ મળી આવ્યું છે? તો મિત્રો આજે 2000 વર્ષ જૂનું પ્રાચીન બૌદ્ધ સ્થળ છે તે મળી આવ્યું છે જમ્મુ અને કાશ્મીરમાંથી. પુરાતત્વવિદોએ જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લામાં રાવી નદીના કાંઠે આવેલા બાસોહલી વિસ્તારમાં ખોદકામ દરમિયાન કુષાણ સમયગાળાના પ્રાચીન બૌદ્ધ મઠ અને સ્તૂપના અવશેષો શોધી કાઢ્યા છે, અને તે લગભગ 2000 વર્ષ પહેલાંના હોય તેવું માનવામાં આવી રહ્યું છે. આપ ઇમેજમાં જોઈ રહ્યા છો મિત્રો, આ છે એ બૌદ્ધ મઠ અને સ્તૂપના અવશેષો. કેન્દ્રીય કેબિનેટે તાજેતરમાં કયા અવકાશ કેન્દ્ર ખાતે થર્ડ લોન્ચ પેડને નિર્માણને મંજૂરી આપી છે? તો મિત્રો આજે થર્ડ લોન્ચ પેડ એટલે કે ત્રીજું લોન્ચ પેડ બનાવવા માટે મંજૂરી અપાઈ છે, તે છે સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર શ્રી હરિકોટા, કે જે આંધ્રપ્રદેશમાં આવેલું છે. આ મોસ્ટ એમ્પી પ્રશ્ન છે મિત્રો, અને ખાસ યાદ રાખજો. પુરુષોની T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 8 વિકેટ લેનાર પ્રથમ બોલર કોણ છે? તો મિત્રો આજે પુરુષોની T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 8 વિકેટ છે એ લીધી છે સોનમ યસે. જો તેમની વાત કરીએ તો તેઓ ભૂટાનના ડાબોડી સ્પિનર છે, અને તેમણે 26 ડિસેમ્બર 2025ના રોજ મ્યાનમાર સામેની ત્રીજી T20 મેચમાં 4 ઓવરમાં માત્ર 7 રન આપીને 8 તેમને 4 ઓવરમાં માત્ર 8 રન આપીને આ વિકેટ ઝડપી છે, જે પુરુષોના T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો એક વર્લ્ડ રેકોર્ડ છે. તાજેતરમાં ચર્ચા થયેલ જનીન ઉપચાર ITVISMA એટલે કે IT-વિસ્માનો ઉપયોગ કયા રોગની સારવાર માટે થાય છે? તો મિત્રો આજે IT-વિસ્મા છે તે વપરાય છે કરોડરજ્જુના સ્નાયુબદ્ધ એટ્રોફી માટે.
આઈસીસી અંડર-19 વન ડે વર્લ્ડ કપ 2026 માટે ભારતીય ટીમના કેપ્ટન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો અંડર-19 વન ડે વર્લ્ડ કપ 2026ના કેપ્ટન તરીકે પસંદ કરાયા છે આયુષ માત્રે. W35 સોલાપુર 2025 ટેનિસ ટુર્નામેન્ટમાં મહિલા સિંગલ્સ ટાઇટલ જીતવા માટે ફાઇનલમાં વૈદેહી ચૌધરીએ કોને હરાવ્યા છે? તો મિત્રો આજે W35 સોલાપુર 2025ની ટેનિસ ટુર્નામેન્ટ થઈ હતી, તેને જીતી લીધી છે વૈદેહી ચૌધરીએ અને તેમણે હરાયા હતા મિચિકા ઓઝેકીને કે જેઓ જાપાનના છે. આપ પ્રથમ ઇમેજમાં જોઈ રહ્યા છો તે છે વૈદેહી ચૌધરી અને બીજી ઇમેજમાં છે મિચિકા ઓઝેકી. 9મો ચિતવન એલિફન્ટ એન્ડ ટુરિઝમ ફેસ્ટિવલ 2025 ક્યાં યોજાયો છે? તો મિત્રો આજે 9મો ચિતવન એલિફન્ટ એન્ડ ટુરિઝમ ફેસ્ટિવલ છે તે યોજાય છે નેપાળના સોરાહા ખાતે. અદાણી ગ્રુપે તાજેતરમાં કયા શહેરમાં શરદચંદ્ર પવાર રેસલિંગ સેન્ટર ઓફ એક્સેલન્સનું ઉદ્ઘાટન કર્યું છે? તો મિત્રો આજે શરદચંદ્ર પવાર રેસલિંગ સેન્ટર ઓફ એક્સેલન્સ કે જે અદાણી ગ્રુપ દ્વારા ઉદ્ઘાટન કરાયું છે અને તે બનાવ્યું છે પુણેમાં. 87મી સિનિયર નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં વિમન્સ સિંગલ ટાઇટલ કોણે જીત્યું છે? મિત્રો હમણાં અગાઉના પ્રશ્નોમાં આપણે પુરુષ સિંગલ્સની વાત કરી હતી, હવે વાત કરી રહ્યા છે વિમેન સિંગલ એટલે કે મહિલાઓને ખિતાબ કોણે જીત્યું છે? તો આજે વિમન સિંગલ ટાઇટલ છે તેને જીતી લીધું છે સૂર્ય કરિશ્મા તામિરીએ. ભારતની પ્રથમ PPP મોડેલ આધારિત મેડિકલ કોલેજો તાજેતરમાં કયા રાજ્યના આદિવાસી જિલ્લાઓમાં શરૂ કરવામાં આવી છે? તો મિત્રો આજે PPP મોડેલ આધારિત મેડિકલ કોલેજ છે કે તેને શરૂ કરાઈ છે મધ્યપ્રદેશમાં. ફિડે વર્લ્ડ રેપિડ ચેસ ચેમ્પિયનશિપ 2025માં પુરુષોનું ટાઇટલ કોણે જીત્યું છે? તો મિત્રો આજે ફિડે વર્લ્ડ રેપિડ ચેસ ચેમ્પિયનશિપ રમાઈ હતી, તેમાં પુરુષોનું ટાઇટલ જીતી લીધું છે વર્લ્ડ ચેમ્પિયન મેગ્નસ કાર્લસને. તો મિત્રો આ હતા આજના 15 પ્રશ્નો. હવે સમય છે તમારી બ્રેઇન બૂસ્ટર ટેસ્ટનો, જેના જવાબો તમારે કોમેન્ટ કરવાના છે. આજનો પહેલો પ્રશ્ન, હુરુન ઇન્ડિયા સેલ્ફ મેડ રીચ લિસ્ટ 2025માં કોણ ટોચ પર છે? આઈસીસી અંડર-19 વન ડે વર્લ્ડ કપ 2026 માટે ભારતીય ટીમના કેપ્ટન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? અને આજનો છેલ્લો સવાલ, ભારતની પ્રથમ PPP મોડેલ આધારિત મેડિકલ કોલેજો તાજેતરમાં કયા રાજ્યોના આદિવાસી જિલ્લાઓમાં શરૂ કરવામાં આવી છે? તો મિત્રો ત્રણેય પ્રશ્નોના જવાબો તમારે કોમેન્ટમાં લખવાના છે. અને જો તમે આ ચેનલના વિડીયોને દરરોજ જુઓ છો તો તમારી તમામ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષામાં આ ચેનલ તમને ખૂબ જ ઉપયોગી થશે. આ વિડીયોની PDF તમને અમારી ટેલિગ્રામ ચેનલ પરથી મળી જશે, જેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. મિત્રો સફળતા છે તે રાતોરાત નથી મળતી, તેના માટે રોજ નાના નાના પ્રયત્નો કરતા રહેવું પડે છે અને એ જ પ્રયત્નોમાં આ ચેનલ આપને ખૂબ જ ઉપયોગી થશે. આપે ફક્ત દરરોજ આ ચેનલના વિડીયો જોવાની એક આદત પાડવાની છે અને આ જ આદત એક દિવસ તમારી જીતવાની આદતમાં મદદરૂપ થશે. તો મિત્રો જો આપને વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો, જે પણ પ્રશ્ન પૂછવામાં આવે છે કે તમારો કોઈ ડાઉટ છે તો તેને કોમેન્ટ કરો, વિડીયોને વધારેમાં વધારે તમારું વોટ્સઅપ, ટેલિગ્રામ અને મિત્રોમાં શેર કરો. જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ અત્યારે જ કરી લેજો. તો મિત્રો મળીએ છીએ એક નવો વિડીયોમાં, ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.